નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ આ વર્ષે 82.42% જાહેર થયું છે. જો કે ગત વર્ષની સરખામણીએ આ વખતે જિલ્લાના પરિણામમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં આ વર્ષે કુલ 11,101 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 10,890 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લાનું સરેરાશ પરિણામ 82.42% રહ્યું છે, જે ગત વર્ષ કરતા 2.27% જેટલું ઓછું છે. જિલ્લામાં કેન્દ્રોની વાત કરીએ તો પાવી જેતપુર કેન્દ્ર 94.34% સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર કેન્દ્રનું 61.51% નોંધાયું છે. પાવી જેતપુર કેન્દ્રના પરિણામમાં ગત વર્ષ કરતા 5.65% વધારો થયો છે. પરંતુ બીજી તરફ મુખ્ય મથક છોટાઉદેપુર કેન્દ્રના પરિણામમાં 15.52% મોટો ઘટાડો જોવા મળતા શિક્ષણ જગતમાં ચર્ચા ચાલી છે. જો કે છોટાઉદેપુર જિલ્લામાં તેજસ્વી વિદ્યાર્થીઓની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી રહી છે. 91 વિદ્યાર્થીઓએ A1, 683 વિદ્યાર્થીઓએ A2, 1,570 વિદ્યાર્થીઓએ B1 તથા 2,328 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે C1 અને C2 ગ્રેડમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. છોટાઉદેપુરના જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમારે તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.